अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પ્રશ્ન એક એ પૂછવાનો હતો કે આપણે સમાધિ મરણ નું સમાધિ મરણ એટલે સ્વ સ્વરૂપમાં આપણું દેહ જ્યારે દેહમાંથી આત્મા છૂટે ત્યારે આપણે સ્વ સ્વરૂપમાં હોઈએ એને જ સમાધિ મરણ કહેવાય, એના વિશે જાણવું છે। સમાધિ મરણ એટલે મરતી વખતે મન વચન કાયા અને તેની સાથે સંકળાયેલી સત્તા સંપત્તિ સંબંધોને સાધનોના વિચારો ખલાસ થઈ જાય, એનું નામ સમાધિ મરણ। એટલે અમુક ટાઈમે અત્યારે આપણે પ્રયાસ કરી છીએ કે સ્વ સ્વરૂપમાં બને એટલું રહી શકીએ, અથવા તો સંજોગોને લીધે કદાચ આપણે ચૂકાઈ ગયું હોય તો આપણે પ્રાર્થના કરી મોક્ષમાર્ગને લાયક ને સહાયક સંજોગો પ્રાપ્ત થાય અને પ્રત્યેક અનુભવી જ્ઞાની પુરુષનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત થાય, એવી આપણે નિરંતર અંદરથી પુરુષાર્થ તો એ ટાઈપનો ચાલુ જ હોય। પણ છેલ્લો સમય આપણે શું આવવાનો છે એ તો આપણે ખબર નથી। શરીરને કદાચ અમુક પીડાનો સંજોગ આવતો હોય તો શરીર પીડામાં હોય અને એ ટાઈમે કદાચ આપણે સ્વસ્વરૂપમાં ન રહી શકીએ। અત્યારે તો એવો જ ભાવ છે કે સમાધિ મરણ જ મળે, બીજું કોઈ જાતનું મૃત્યુ જોતું નથી હવે। બરાબર। તો એના માટે કેવી અત્યારે પ્રાર્થના કરવાની? પ્રાર્થના નહીં, આ વિજ્ઞાનની જાગૃતિ રાખવું એનું રિઝલ્ટ જ સમાધિ મરણ। અત્યારે હાજર રહે ઉગાડી આંખે તો આંખો મીચાવાની હોય ત્યારે હાજર રહે, પછી એનું એ જ। પણ આખી જિંદગી બધું આખી જિંદગી રિલેટિવ સત્યને જ્ઞાન માળ્યું હોય ને પછી છેલ્લે એમ માનીએ કે મને સમાધિ મરણ થાય ના થાય, એ છાપામાં છપાય એવું સમાધિ મરણ થાય, સાચું ના થાય। અને અમે પ્રાર્થના કરીને તો અંતર્યામી પરમાત્માની એ રીતની પ્રાર્થના કરી કે છેલ્લે મૃત્યુના સમયે આજુબાજુમાં કોઈ પ્રકારની અડચણ ન હોય, નહીં તો પૈસા પેલા આવ્યા તમે આમ કરી લો તેમ કરી લો, છેલ્લે એ ડિસ્ટર્બન્સ થઈ પછી છેલ્લે વધી જાય, ઓલાને બોલાવે તેમ થાય કે કોઈ હોય આપણે આપણા પોતાના સ્વરૂપમાં હોય અને એવી જ રીતના મૃત્યુ પ્રાપ્ત થાય, અંદરથી એવા ભાવ થાય તો એ વસ્તુ શક્ય બને સંજોગો મળી જાય। હા, પણ એટલે આમાં શું છે કે બહારના સંજોગો તો કુદરતી રચનામાં આવે, પણ અંદરની જે દશા છે એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે। એ કુદરતી રચનામાં ના આવે, એ તમારી જાગૃતિ અને પુરુષાર્થનું સાર આવે છે। ઇટ ઇઝ અ બેલેન્સ શીટ ઓફ યોર લાઈફ। તમારા આખા જીવનમાં કરેલા પુરુષાર્થનું બેલેન્સ શીટ છે, એ કઈ એક દિવસનો 1 કલાકનો કે છેલ્લા સમયનો પ્રયોગ નથી। આ બધા જે વાત કરે છે કે છેલ્લે રામ બોલવાથી આપણી સદગતિ થાય, મહાવીર બોલવાથી સદગતિ થાય, કૃષ્ણ બોલવાથી સદગતિ થાય, કે દાદા બોલવાથી સદગતિ થાય, આ બધી ભ્રાંતિ છે। આખી જિંદગીમાં જે કર્યું હશે પુરુષાર્થ રૂપે એનું સર્વૈય આવશે, છેલ્લા સમયે બોલવાથી ફેર નહીં પડે। પણ તો છેલ્લા સમય યાદ જ ક્યારે આવશે ને કે આપણે પુરુષાર્થમાં આગળ આપણે જિંદગીમાં બધા યાદ કર્યું। હા, તો એટલે તો કહું છું આખી જિંદગી જે કર્યું હશે એ સારું રૂપે આવશે, છેલ્લે આવશે ને બીજા અવતારમાં આવશે, એમાં ક્યાં ના પાડું છું। પણ કોઈ એમ કે છેલ્લા આખી જિંદગીમાં લોકોને હેરાન કર્યા હોય ને પછી કે મારે સમાધિ મરણ જોઈએ છે, એવું ક્યાંથી થાય? પછી લોકોને હેરાન કરવાના ભાવ કર્યા હોય અને પછી કે હવે મને સમાધિ મરણ મળે તો ના જ મળે ને, છેલ્લે પછી આ લોકોને હેરાન કરવાનું જ યાદ આવે અને બીજા વાતમાં રિઝલ્ટ એ જ આવે। સમજાયું?